હું કોઈ પણ વ્યક્તિની હું રસોઈ જમું એટલે કહી દઉં કોને રસોઈ બનાવી છે. કાલે જમવામાં આવ્યું મેં કહી દીધું શોભનાબેને જ રોટલો બનાવ્યો છે. જયેશભાઈ રોટલો લઈને બાપુ મેં કહી દીધું કે આ શોભનાબેને રોટલો બનાવ્યો છે, ગગજીભાઈના ધર્મપત્નીએ. ખાલી રોટલો હાથમાં આવ્યો ત્યાં મેં કહી દીધું આ રસોઈ છે. હમણાં સેલવાસમાં મારું પ્રવચન હતું. સેલવાસની અંદર મેં સેલવાસમાં પ્રવચન કર્યું કે હું કોઈ પણ માટી સૂંઘીને કહી શકું કે આ માટી પર રહેવા વાળો વ્યક્તિ કેવો હોઈ શકે. ખાલી માટી સૂંઘીને ગમે ના ઘરની માટી લઈ આવું, હું સૂંઘીને કહી દઉં કે ત્યાં કેવા લોકો રહેતા હશે. કોઈ પણ ગામની માટી લઈ આવો. 6 રસ છે, એ 6 રસ માટીમાંથી ઉત્પન્ન થયા. ખાટો, તીખો, મોરો, કડવો. જેવો રસ તમે આમ માટીમાં જલ નાખો એટલે સુગંધ આવે. સુગંધ આવે ખબર પડી કે ખાટી છે, તીખી છે, તુરી છે, ખારી છે, ગળી છે માટી. એમાં રહેવા વાળો વ્યક્તિ કેવો હોય ખ્યાલ આવી જાય. મેં સેલવાસમાં એવું કીધું કે હું આ ઓળખી શકું. અને ત્યાંની એક હોટલ છે, મીરા સોલ કેવી કંઈક હોટલ છે, મીરા સોલ. બહુ મોટી ત્યાંની હોટલ છે વાપીની. એ વાપીની હોટલમાં મેં કીધું એના માલિકને મેં કીધું કે હું ઓળખી જાઉં કોઈ પણ. અરે કોઈ રસોઈ બનાવી એ ઓળખીએ કોને બનાવી છે. તો અમે જમતા હતા સહજી કે તમારી પરીક્ષા નથી કરતો કંઈ, પણ મારે જાણવું છે તમે રસોઈ જમો છો કોને બનાવી છે. હું હોટલમાં જમતો હતો એની, બધા જમતા હતા જાજા બધા લોકો. મેં કીધું હું જમી લઉં થોડુંક, પછી ટેસ્ટ લઈને કહું. થોડુંક જમીને મેં કીધું આ રસોઈ કોઈ પુરુષે બનાવી છે. આ પુરુષ એકદમ લાંબો છે ને શરીરથી અઠ્ઠો વ્યક્તિ હશે અને એકદમ શાંત સ્વભાવનો હશે. ત્યાં એના માલિકે કહ્યું કે જેણે રસોઈ બનાવી હોય બહાર આવે. કોણ બનાવી એને ખબર નહોતી. ખરેખર એક પંજાબી આવ્યો, જાડો, મોટો ને ઊંચો, એકદમ શાંત વ્યક્તિ. બધાએ કીધું કે વાત સાચી છે. તમે જ્યારે હું આ કોઈ વિદ્યા છે એમ કે નથી માંગતો, પણ જે રસોઈ બનાવે ને એનો ભાવ રસોઈમાં હોય છે. કોને કેવા ભાવ સાથે રસોઈ બનાવી તમે તત્કાલ સમજી જાઓ. એટલે જો ભાવયુક્ત રસોઈ બનાવવામાં આવી હોય તો આખા જગતને એક કરવું હોય એટલે સંતો એના આશ્રમોમાં જમાડતા હોય, ભાવ ઉભો કરવા માટે જમાડતા હોય કે જમીને જાઓ, જમીને જાઓ, જમીને જાઓ. તમે જમીને જાઓ એટલે એક વખત તમે સત્તાધારમાં પ્રસાદ લો, એક વખત તમે પરબમાં પ્રસાદ લો, તમે બાપા સીતારામને ત્યાં પ્રસાદ લો, તો એક વખત તમારું ભાવ જગત ઊભું થાય. ત્યાં રસોઈ ભાવ જગતથી બનતી હોય છે. તમે હોટલમાં જમીને થાકી કેમ જાઓ? સારામાં સારું તેલ વાપરવામાં આવે, સારામાં સારી બધી સામગ્રી વાપરવામાં આવે, તમે થાકો એનું કારણ શું છે? ત્યાં ભાવ જગત વિનાની રસોઈ થતી હોય. જલ્દી 5 લોકોનું બનાવો, 7 લોકોનું બનાવો. ભાવ જગત લેશ માત્ર પણ ન હોય. સ્વાદ આવે પણ તૃપ્તિ ન થાય. તૃપ્તિ તો ઘરે આવીને ટાઢો રોટલો જમો તો જ તૃપ્તિ થાય. ઘરે ભાવ જગત હોય. આખા દેશમાં ભાવ જગત બનાવવું હોય તો રસોઈ બનાવવા વાળા છે એ ભાવ જગત ઊભું કરી શકે. દરેક માતાઓને વિનંતી, તમે રસોઈ બનાવતા બનાવતા એવો ભાવ કરો કે દેશ પ્રત્યે મારો પતિ કંઈક કરનારો થાય, મારો દીકરો કંઈક કરનારો, ચોક્કસ દેશ પ્રત્યેની ભાવના ઊભી થાય. જીજાબાઈએ ખાલી હાલરડા નહોતા ગાયા, દૂધ પીવડાવતા પીવડાવતા ભાવ ઉભો કર્યો તો એટલે શિવાજી ઉભા થયા. રસોઈ બનાવતા બનાવતા ભાવ ઉભો કર્યો છે એટલે શિવાજી ઉત્પન્ન થયા. સ્વામી વિવેકાનંદ એની માં વિચારતી મારો દીકરો એક કોઈ સંન્યાસી જેવો મારો દીકરો થાય, આવો વિચાર હતો એટલે સ્વામી વિવેકાનંદ ઉભા થયા છે. ભલે નરેન્દ્ર હોય, એક માં ધારે, એક રસોઈ બનાવવા વાળી ધારે તો આખા દેશની શકલ બદલાવી શકે. આખા ભારતનું ઉત્થાન કરવું હોય તો આ નારીઓના હાથમાં છે. હું તો ચોક્કસ કહું, મારા ધર્મપત્નીને કહું કે તમે રસોઈ બનાવો ત્યારે એમ રસોઈ બનાવતા બનાવતા વિચાર કરજો કે હું મારી સંસ્કૃતિ માટે, આ જમનારા મારા ઘરે જે પણ કોઈ જમે એ સંસ્કૃતિ માટે ચિંતન કરતા થાય, સંસ્કૃતિ માટે ચિંતન કરતા થાય. મારું ચિંતન સંસ્કૃતિ માટે જ રહે. એના માટે રોજ જમવા સમય તમારે આ પ્રાર્થના તો કરવી જ. અન્નપૂર્ણાને રસોઈ બનાવતા બનાવતા જેવો ભાવ ઉભો થાય એવો રસોઈમાં ઉત્પન્ન થાય ને જમનારમાં ઉભો થાય. ભારતની સ્ત્રીઓ ધારે તો પરિવર્તન કરાવી શકે. આપણે હજુ આજે 3 દિવસ થયા, હજુ આપણે 6 દિવસ અહીં છે. એક વખત રસોઈમાં અનુભવ કરીને જોજો કે તમે એવો કેવો ભાવ કેળવીને રસોઈ બનાવો ને એ રસોઈ કોઈને જમાડજો. પછી એના ઉપર સર્વે કરજો કે આજે આના ઉપર કેટલી અસર છે. માઇક્રો ઓબ્ઝર્વેશન કરજો. આનો થાય સમાના હૃદયાની મંત્ર તો જોવું કેટલું ગઈ જાય. સમાની વહ આકૃતિ સમાના હૃદયાની વહ સમાન મસ્તુઓ મનો. બધાના મન સમાન થાય અને દરેકના મન સમાન કરવા હોય તો મંત્રોથી જ થશે. મંત્ર જાપ આપણા બધાના મન સમાન કરવા માટે છે. તમે પણ ઓમ નમઃ શિવાય જપો ને હું પણ ઓમ નમઃ શિવાય જપું તો આપણા મન એક થઈ જશે. આપણા વિચારોને અહીંયા બધા ઓમ નમઃ શિવાય જપવા વાળા છે એટલે બધાના મન એક થયા. કાલે અમારે
આ ગગજીભાઈ ને આવ્યા હતા, ગયા હતા કે મહાદેવભાઈ કથા અમારે જવું છે, કથા છોડીને જવાની ઈચ્છા નથી થતી. એ કે અમે માની ગયા બ્રાહ્મણો કોને કહેવાય હોય કે એકદમ શાંતિથી કથા સાંભળે, એક અવાજ નહીં, એક એક ઝીણી એવી પણ ચળવળ નહીં. એ કે અમને હવે એ ખબર પડે કે બ્રાહ્મણોની કથા આવી હોય. બાપુ હતા કાલે, એને કીધું કે ના એક પણ અવાજ નહીં, એટલી શાંતિથી કથા સાંભળે. 3-3 કલાક વ્યતીત થઈ જાય તો કોઈ ઊભા ન થાય, કોઈ એકદમ બીજો કઈ શોર બકોર અને એકદમ લીન થઈને કથા સાંભળે. મેં કીધું આ સમાન મસ્તુ ઓ મનઃ, ઓમ નમઃ શિવાયનો જપ છે એટલે બધાને મન એક થઈ ગયા છે. અલગ અલગ મંત્રના જપ કરવા વાળા હોય તો આપણે સેટિંગ ન આવે. અમુક લોકો સાથે, અમુક લોકોને આપણી સાથે સેટિંગ ન આવે. મંત્ર જાપ મનને એક કરે. એટલે વિવેકાનંદે કહ્યું હતું કે બધા ફોટાઓને છોડી દો, એક ભારત માતાનો ફોટો રાખો. એનો ભાવ એવો હતો, બધા દેવતાઓનો તિરસ્કાર કરવો એમ નહીં, બધાના મન એક કરવા એવો એનો ભાવ હતો. જ્યારે બધા 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી, ત્યારે ભારત માતા માટે ભારત માતા કી જય, ભારત માતા, ત્યારે બધાના મન ભારત માતા પ્રત્યેના જ હોય. આ મંત્રનો મતલબ છે. અત્યારે આપણા બધાના મન એક છે. આપણે શિવની જ ચર્ચા કરીએ, શિવની જ વાતો કરીએ, એટલે આપણે બધાના મન એક છીએ. અત્યારે આપણા મન ક્યાંય ભાગે છે બીજા કોઈના? કારણ કે શિવની જ ચર્ચામાં લાગેલા છે. સમાન મસ્તુઓ મનો, મંત્ર કેટલું કહી જાય છે. યથા વહ સુસહસતી, કોઈ પણ સંગઠનને વિચાર સામ્યતા, ભાવ સામ્યતા અને મન સામ્યતા, જો આ ત્રણેય આવી જાય તો કોઈ પણ સંગઠનને બહુ મોટું ઊંચું લઈ જઈ શકાય. લઈ જવું હોય તો વિચાર સામ્યતા, ભાવ સામ્યતા અને મન સામ્યતા હોવી જોઈએ. કેવી રીતે બને? જમવાથી બને, સાથે બેસવાથી બને, એક મંત્રનો જપ કરવાથી બને. એટલે પાઠશાળામાં અમને ગાયત્રી મંત્રનો જપ 1.25 લાખ કરાવતા. બધાના મન એક થાય, બધા ઝઘડે નહીં, સાથે રહે, સાથે મળે. આજે 20-20 વર્ષ વીતી ગયા મેં ભણતા. આજે પણ અમારા જૂના વિદ્યાર્થી કોઈ મળે તો અમને એમ થાય કે મારો ભાઈ મળ્યો. ઈ સમાન મસ્તુઓ મનો. નરેન્દ્રભાઈ ને મારે કોઈ કુટુંબનો સંબંધ નથી, ઓનલી ફોર અમે સાથે ભણતા, સાથે મંત્ર જાપ કર્યા. એટલે કમસે કમ એના પ્રત્યે ભાવ. આ કથા તો મેં એમને પેલા કહ્યું હતું, રૂપાબેને કહ્યું કે કથા નરેન્દ્રભાઈ કોઈ તમારા બેનને અહીંયા તમે જ કરી નાખો ને. કે મહાદેવ તું કરે કે હું કરું, બે સમાન છે, તું કરી નાખ. આ છે સમાન મસ્તુઓ મનો. આ મંત્ર જાપ કરવાનું કે મન તો એક થાય. એ પણ એક કથાકાર છે, અહીંયા આવીને એન્કરિંગ કરે કે મહાદેવભાઈ કથા કરવા માટે હવે આરંભ કરશે ને, આ છે ને. એવું એક કથાકાર એક કથાકાર માટે એન્કરિંગ કરે, આવું બને જ નહીં. સમાન મસ્તુઓ મનો, આ મંત્રોથી થાય. મંત્રોની તાકાત તો જો આખા ભારતને વિશ્વગુરુ બનાવવું હોય તો હું તો કહું એક જ મંત્રનું આખું ભારત 1 વર્ષ સુધી જપ કરે. આખું ભારત એક જ મંત્ર, એ જે પણ મંત્ર રાખો, એક જ મંત્રનો જપ કરે, આખું ભારત છે એ ભારતના તમામ લોકોના મન એક થઈ જાય. અત્યારે બધાના મન એક થઈને બધા પ્રયાગરાજ ગયા છે. ये प्रयागराज है, ये प्रयागराज है, એક જ ચાલે સતત. એટલે બધાના મન એક થઈ ગયા. જ્યાં જાઓ તો કોલરટૂન એક જ વાગે, ये प्रयागराज है. શું છે શબ્દો એના? કે આ ये प्रयाग की भूमि है. અને પ્રયાગની ભૂમિમાં બધાના મન એક કરવા માટે એક સુંદર સૂત્ર ચલાવ્યું છે વોટ્સએપના માધ્યમથી.